છીએ દ્વારકામાં મન મેળોની ટીમ જોડે. મન મેળો દ્વારકા ઉપર મૂવી છે, દ્વારકામાં શૂટ થયેલું છે અને એની સ્ટારકાસ્ટ આપણી જોડે અહીંયા મોજૂદ છે આજે. તો આજે આપણે દ્વારકા દર્શન એમની જોડે જ કરીશું અને એક ડિફરન્ટ ટાઈપનો પોડકાસ્ટ કરીશું. એ પ્રોબ્લેમ દ્વારકા મંદિરમાં જ છે. આપણે ગુજરાતના ભારતના ઘણા બધા મંદિર હું ફરું છું, પણ જે પ્રોબ્લેમ અહીંયા છે એ બીજી જગ્યાએ ફેસ નથી કરી રહ્યા આપણે. મોરલ ઓફ ધ સ્ટોરી તો એ જ છે કે ભાઈ મારે એ બતાવવું છે કે દ્વારકામાં કણે કણમાં રજે રજમાં અને શેરીએ શેરીએ દ્વારકાધીશ છે ને છે. ગોપી તળાવ છે, એ જોઈને તમને કેવું લાગ્યું? આ પ્લેસ ઉપર તો ફર્સ્ટ ટાઈમ આવી, પણ એવું થયું કે અમે આ મિસ કરી દીધું મૂવીમાં. પણ નાસ્તિક જ હતી. તમારા મૂવીનો એક ડાયલોગ છે કે દ્વારકા આવીએ એટલે બેટ દ્વારકા તો આવવું જ પડે, એવું કેમ? અને સ્પેસિફિકલી દ્વારકા પર અને દ્વારકાધીશ ના નામ પર આ મૂવી બનાવવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો? વિચાર તો બહુ ઘણા વર્ષોથી ચાલતો હતો કે ભાઈ મારે એક મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો. પણ આ મૂવીમાં એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ કે એવું કોઈ સિક્રેટ કે એવો કોઈ વળાંક છે મૂવીમાં કે જે લોકોને શોક આપી શકે કે ઓ આવું થયું એવું? નમસ્તે, જય દ્વારકાધીશ. આજે આપણે બધા છીએ દ્વારકામાં મન મેળોની ટીમ જોડે. મન મેળો દ્વારકા ઉપર મૂવી છે, દ્વારકામાં શૂટ થયેલું છે અને એની સ્ટારકાસ્ટ આપણી જોડે અહીંયા મોજૂદ છે આજે. તો આજે આપણે દ્વારકા દર્શન એમની જોડે જ કરીશું અને એક ડિફરન્ટ ટાઈપનો પોડકાસ્ટ કરીશું, જેમાં આપણા સારથી આજે છે રાકેશભાઈ, જેમને મૂવીમાં પણ એક ગાઈડનો એક સારથીનો રોલ કર્યો છે, જે આજે આપણા ગાઈડ અને સારથી છે અને આપણને આજે એ દ્વારકા દર્શન કરાવશે. તો બોલો દ્વારકાધીશની જય. એ હાલો હાલો. મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ આપણું દ્વારકાનું મંદિર છે અને આજે થોડો ડિફરન્ટ સેટઅપમાં આપણે પોડકાસ્ટ કરી રહ્યા છે. તો ફરી એકવાર મન મેળોની ટીમ, હાર્દિકભાઈ ડાયરેક્ટર છે, હીરબેન અસિસ્ટન્ટ ડાયરેક્ટર છે, નમ્રતાબેન અને રાકેશભાઈ એ આ મૂવીના લીડ છે. તો એમની જોડે આપણે શરૂઆતમાં થોડી મૂવીની વાતો કરીશું અને પછી તમને દ્વારકાના અલગ અલગ પ્લેસીસના દર્શન કરાવીશું. હાર્દિકભાઈ, તમારાથી શરૂઆત કરવા માંગીશ કે મન મેળો નામ કેમ? મન મેળો એટલે મનથી મનનો મેળો. ઓકે. કે એક મન જ્યારે શું વિચારે છે, શું કરે છે, શું કરવા માંગે છે, જ્યારે સામે બીજું મન કહે છે કે શું કરવું જોઈએ, શું કરાવવું જોઈએ અને શું થવું જોઈએ. આ બંનેનો જે આપણે મેળાપ કર્યો છે, તો પછી મેં વિચાર્યું કે ચલો તો મન મેળો. મન મેળો, ઓકે. અને સ્પેસિફિકલી દ્વારકા પર અને દ્વારકાધીશ ના નામ પર આ મૂવી બનાવવાનો તમને વિચાર કેવી રીતે આવ્યો? વિચાર તો બહુ ઘણા વર્ષોથી ચાલતો હતો કે ભાઈ મારે એક મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો, પણ શું હતો એ મને ત્યાં સુધી આઈડિયા નહોતો કે ભાઈ મારે કયા સબ્જેક્ટ ઉપર જવું જોઈએ. ઓકે. પછી અચાનક જ મને એક સબ્જેક્ટ યાદ આવ્યું અને બહુ એના બધું રિસર્ચ કર્યું. પછી મેં જોયું કે ચલો તો દ્વારકા ઉપર કરીએ, કારણ કે આલ્બમ સોંગ્સ ને એવું બધું તો બહુ બિલકુલ. ચલો મેં કીધું ચલો આપણે દ્વારકા અમારી નજરથી ને એક્સપ્લોર કરીએ કે દ્વારકા શું છે, કેવું છે, કેમ છે. ઓકે. એટલે ત્યાર પછી તમારા બેની આમાં એન્ટ્રી થઈ. તો તમે પહેલી વાર આ સબ્જેક્ટ સાંભળ્યો ત્યારે તમને કેવું લાગેલું? આ જયારે પહેલી વાર અમે સબ્જેક્ટ સાંભળ્યો ને, ઓબ્વિયસલી વસ્તુ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય જેને દ્વારકા, સ્પેશિયલી ગુજરાતમાં દ્વારકા હોય અને કૃષ્ણનું નામ પડે તો એ નાના પાડી શકે કે આ સબ્જેક્ટ જ એ ટાઈપના. બિલકુલ. તો જયારે અમને જયારે આ વાત ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતનું સબ્જેક્ટ છે અને આની ઉપર મૂવી બનાવવાનો હાર્દિકભાઈ પ્લાન કરે છે, તો એમાં ઓફર થઈ ગઈ ભાઈ આવી રીતે આ રોલ તમે કરો. અને સરસ રીતે અમે લોકો એમાં પછી જોડાયા અને અમે લોકો એ જે સ્ક્રિપ્ટ વગેરે એ પછી પ્રોસેસ થઈ ચાલુ કરી. હવે સ્ટોરી સાંભળતા જ મને બહુ એક્સાઇટમેન્ટ થઈ ગયું કે એક તો દ્વારકા જવાનું છે ને ત્યાં બધું શૂટ કરવાનું છે, એ ફર્સ્ટ પોઈન્ટ કે બહુ મજા આવશે એ વસ્તુની. અને બીજું કે આમાં જે સ્ટોરી છે એ દાદાની દીકરીની બી છે અને મને બી પર્સનલી મારા દાદા પ્રત્યે અટેચમેન્ટ એ ટાઈપનું હતું, એટલે દાદા દીકરીનું જે આમાં કેરેક્ટર બતાવ્યું છે એ બી બહુ સરસ છે. એટલા માટે વધુ થયું કે ચલો આ કેરેક્ટર કરીએ આપણે. હા, એ બરાબર છે. પણ આ મૂવી તમારા બનતા બહુ ટાઈમ લાગ્યો. એમાં તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા કે અમુક વર્ષોનો ટાઈમ વીતી ગયો, એમાં ચેન્જીસ કે કઈ ડિફરન્સ આવ્યો તમારા દ્રષ્ટિકોણમાં? બહુ બધા ચેન્જીસ આવ્યા, બહુ બધા એક્સપિરિયન્સ થયા મને, સારા નરસા બધા પણ એક્સપિરિયન્સ થયા. અને જે પણ થયા એમાં મને એટલી ખબર છે કે ભાઈ હજારો હાથ દેવા વાળો બેઠો જ છે. એ બરાબર છે. પણ આ
એક અલગ વસ્તુ છે જે તમારી સ્ટોરી મેં જેટલી જોઈ, અને આઈ અગ્રી વિથ ધેટ કે તમારું જે પોઈન્ટ છે કે તમારા દાદાનો જે રોલ છે કે જે અહીંયાના લોકલ બ્રાહ્મણનો બતાવે છે, આ થોડુંક લોકોને કોન્ટ્રોવર્શિયલ લાગે કે કંઈ પણ લાગે, પણ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે એટલે પણ હું શેર કરું છું કે એ પ્રોબ્લેમ દ્વારકા મંદિરમાં છે. આપણે ગુજરાતના ભારતના ઘણા બધા મંદિર હું ફરું છું, પણ જે પ્રોબ્લેમ અહીંયા છે એ બીજી જગ્યાએ ફેસ નથી કરી રહ્યા આપણે. જે કદાચ દ્વારકાના લોકોને નહીં ગમે, કદાચ એ બ્રાહ્મણોને બી નહીં ગમે, પણ એ જે એક કબજો હોય ને કોઈ મંદિરનો એમના હાથમાં, એવું છે. અને એવું અંદર બિહેવિયર થાય છે ને ઘણીવાર કે એઝ અ ગુજરાતી મને ઘણીવાર એવી શરમ આવે કે યાર બહારના લોકો આવી અને એમની જોડે આવું થતું હશે તો ગુજરાતની કેવી ઇમેજ લઈને જતા હશે. અને ત્યારે કદાચ ધર્મ કે શ્રદ્ધા ઉપર માણસનો વિશ્વાસ ઓછો થઈ જાય કે બ્રાહ્મણો કે જે પૂજારીઓ જેમને આપણે કહીએ છીએ એ પૈસાની લાલચમાં આવીને આવું કરે છે. તો તમારી જોડે કોઈ પર્સનલ એક્સપિરિયન્સ આવો થયો એટલે તમને આવું મૂવી બનાવવાનું થયું કે આ વિચાર કેવી રીતે આવ્યો? ના, એવો કોઈ એક્સપિરિયન્સ થયો નથી, પણ સી અમે લોકોએ જોયું છે અમારી નજરે કે ભાઈ શું થાય છે, કેમ થાય છે, અને અમે કોઈ એવું કઈ બતાવવા પણ નથી માંગતા. મારો મોરલ ઓફ ધ સ્ટોરી તો એ જ છે કે ભાઈ મારે એ બતાવવું છે કે દ્વારકામાં કણે કણમાં રજે રજમાં અને શેરીએ શેરીએ દ્વારકાધીશ છે ને છે જ. ઓફકોર્સ એ ખાલી ને ખાલી મૂર્તિમાં નથી બેઠી, એ તમારામાં પણ છે, આમનામાં પણ છે, આમનામાં પણ છે, મારામાં પણ છે, બધામાં છે. તો મારે મેન ટાર્ગેટ તો એ જ કરવો હતો કે ભાઈ દ્વારકા આવો તો દ્વારકા આવીને ખાલી ફક્ત ને ફક્ત તમે લોકો ખાલી મંદિર જોવો છો કે ભાઈ મૂર્તિ જોવો છો કે ભાઈ દ્વારકાધીશની દર્શન કરો, એ ના કરો. તમે એમને ફીલ કરો, આ જગ્યાને ફીલ કરો, શું કેવા માંગે છે આ જગ્યા. તમને એમાંથી ઘણું બધું જો ફીલ થશે ને તો તમને બહુ બધા આમ જે અંદરના જે કઈ પ્રશ્નો હશે, કાંઈ પણ હશે, બધા તમને સોલ્યુશન મળે. ઓફકોર્સ હવે કૃષ્ણએ તો આખી ગીતા કહી દીધી, હવે એમાં જો હોય તો એમના ત્યાં આવીને તમને એના જવાબ ના મળે એવું પોસિબલ નથી. પણ કેટલાક લોકો લાઈક ખાલી ટુરિસ્ટ બનીને આવે છે અને કેટલા લોકો ભક્ત બનીને આવે છે, એટલે એમાં ફરક પડી જાય. ટુરિસ્ટ નો એક એક્સપિરિયન્સ એક ભક્તના એક્સપિરિયન્સમાં તમે નોટ કરજો કે ટુરિસ્ટ વાળા પણ જે કોઈ આવે છે અહીંયા એ પણ કઈક ને કઈક અહીંથી લઈને જાય છે ને જાય છે. ઓફકોર્સ ભક્ત તો ચાલો આવે છે ને એમને તો શ્રદ્ધા છે જ, જે શ્રદ્ધા વગર આવ્યા છે ખાલી કે ચલો દ્વારકા ફરીએ આપણે શું જોઈએ, ઓકે ચાલો ફરવા આવ્યા છે, પણ જે લોકો અહીંયા આવશે ને જોશે ને એમને ડેફિનેટલી એમની લાઈફમાં ચેન્જ આવી જ જશે પછીથી. બિલકુલ એ વાત સાચી છે. પણ તમારા લોકોનું સ્પેસિફિકલી હું પૂછું કે તમારું ફેવરેટ સીન મૂવીમાંથી કયો, તો તમે 1 by 1 અગર કહી શકો તો. ફેવરેટ સીન તો હવે ક્લાઇમેક્સ છે. ઓકે, કેમ કે એ થોડો બહુ મારા માટે ટફ સિચ્યુએશન હતી કે કઈ રીતે અમને સ્ટોરીને એન્ડ આપવો મારે, બરાબર, કઈ રીતે એકબીજા કેરેક્ટરને સામસામા લાવવા મારે, એ બહુ મારા માટે ચેલેન્જિંગ હતું. અને બસ દ્વારકાધીશનું નામ લઈને કર્યું અમે. તમારા માટે કયો સીન? ઓલમોસ્ટ બધા સારા છે, પણ અમુક જે સીન છે ને જેમાં કઈક સારા એવા મેસેજ છે કે જેમાં આજ મૂવીમાં મેં ગીતાજીના શ્લોક યુઝ કર્યા છે. તો એક કર્મ ઉપરનો જે આપણે શ્લોક છે એ એક સારો પોર્શન છે. બીજું અમે એક લાગણી જે આજના સમયમાં બધા યુથ બહુ ફેસ કરે છે કે જે કોઈ આજ રિલેશનશીપમાં આવે છે અને પછી જે કઈ પ્રોબ્લેમ્સ ચાલુ થતા હોય છે એના પણ જવાબો ગીતાજીમાં મળી ગઈ. તો એને લઈને એક બીજો ધ્યાય તો વિશ્વના પુંસો વાળો શ્લોક છે. તો એ શ્લોક વાળો જે પોર્શન અમે યુઝ કર્યો છે. એન્ડ ધેન જે તમે વાત કરી કે જે આવી રીતે દ્વારકામાં જે કોઈ જે કઈ મતલબ એમાં કેવું છે કે આ કોઈ હવે એક ઉદાહરણ આપી દઉં કે કદાચ કોઈ વ્યક્તિના અહીં ખરાબ અનુભવ થયો ને તો એમાં દ્વારકાધીશ જિમ્મેદાર નથી, એ કોઈ કાળા માથાનો વ્યક્તિ જિમ્મેદાર છે. હવે એનો નરસો અનુભવ છે ને એ માત્ર એક વ્યક્તિ છે જેના ખરાબ કર્મ છે. તો એ જે છે ને અમે એ વસ્તુને પ્રોટેક્ટ કરવાની હાર્દિક કોશિશ કરી. બીજું એવું છે કે જે દ્વારકાધીશ તો દે જ છે, પણ તમે એને આવી રીતે ન વિચારો કે દ્વારકાધીશે આવું કીધું છે. તો એ વસ્તુ છે. તો લાસ્ટમાં જે એક અશ્રદ્ધા ઉત્તમ દત્તમ તપસ્તપ્તમ કૃતમ અસિદુચ્યત પાર્થ નહોતો તે પ્રત્યે નો ય. તો એનો મિનિંગ એવો છે કે જ્યારે તમે આવો તો ઠીક છે, બટ કદાચ તમે જે રેગ્યુલર અત્યારે તમે જે કામ કરો છો, હું જે કામ કરું છું, એમાં કદાચ વિશ્વાસ વગર કે અશ્રદ્ધા વગર કઈ પણ કાર્ય કરીએ ને
હા. કાર્ય સફળ ના થાય ના એમાં ખુદ ભગવાન પણ સપોર્ટ ના કરે. હમ. જ્યાં જે કરો છો એ સારી રીતે કરો તો એ કર્મનો એ બી ભાગ છે. હા, તમારા કર્મ એ જ સારી પૂજા છે. રીતે અને સારી નિયતિથી કરો, Exactly. તમે એ જ છે તમારું. ઓલમોસ્ટ મારા બધા ફેવરિટ છે કારણ કે એટલા હેવી ડાયલોગ છે કે મેં જે પ્રશ્ન પૂછેલા છે આખા મૂવીમાં હા. એને મને આજે આન્સર કરેલા છે ને હા. એ બધા આન્સરમાં મને મારા એકના પ્રશ્ન નથી, આ દુનિયામાં બધાના એ પ્રશ્ન છે અને હમ. બધાને આન્સર મળવાના છે એટલે હમ. મારા ઓલમોસ્ટ ફેવરિટ છે. પ્લસ એમાં જે કઈ કે છે કે જેમ કે તમે આટલું બધું આગળનું વિચારો છો પણ તમે આજે રાત્રે સુઈ ગયા છો તો તમને એ પણ નથી ખબર કે તમે કાલ સવારે સુવાના ઉઠશો છો કે કે નહીં. નહીં. તો તમે આટલા બધા પ્લાન કરીને આગળ ચાલો છો પણ હમ. થોડુંક શાંતિથી જીવી પણ લ્યો હમ. તો એ બી સારો એમાં પોઈન્ટ છે. આવા ઘણા બધા સીન્સ છે કે જે આ ટાઈપના છે. તમારું હીરબેન કયો છે topic? મારું ફેવરેટ સીન કહું તો એ છે જ્યારે એ બે વ્યક્તિના જે સ્વભાવ હતા, જે નેચર હતા, એમાં હા. 360 ડિગ્રીનો જે ટર્ન આવે છે ને એ સીન મારો સૌથી ફેવરેટ છે. કારણ કે હમ. તમે એક માણસને તમે જ્યારથી સમજણા થયા ત્યારથી તમે એ માણસને એ રીતે જુઓ છો. હા, આ હા, માણસ હા. આ છે, આની વિચારધારા આ છે, આમ છે, તેમ છે. અને પછી એક દિવસ એવો આવે છે જ્યારે એ માણસની આખી જે વિચારધારા છે ને આખી ફરી જાય. હમ. તો એ જોવું મને લાગે છે કે દર્શકો માટે ખૂબ સારું રહેશે. ગુડ ગુડ. તો તમારું યંગ જનરેશન, ઓકે, ઓલ્ડ જનરેશન જે છે એને ભગવાનમાં શ્રદ્ધા હોય એટલે એ લોકો તો મૂવી જોવા જશે જ, પણ આજના જે યંગ લોકો છે એમને તમે શું કેવી રીતે એમને અપીલ કરશો કે એ તમારું આ મૂવી જોવા આવે? બસ એમના માટે તો એક્ઝામ્પલ અમે લોકો જ છીએ કે અમે પણ યંગ જ છીએ. હવે એ લોકો માની જાય કે ચલો આ લોકો બનાવી શકતા હોય હા. તો એટલીસ્ટ અમે જોઈ તો શકીએ, જોવા તો જઈ શકીએ. જોવા જઈ શકે. તો બસ આ અમારી મહેનત છે કે ભાઈ જેટલો અમારે ઓડિયન્સ સુધી પહોંચવું છે વધારે ને વધારે ઓડિયન્સ સુધી પહોંચે. અને નહીં ફક્ત વડીલો પણ નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામે તમામ લેડીઝ થી લઈને જેન્ટ્સ સુધી બધા પણ એ અમારું મૂવી જોશે, જાણશે તો એમને આઈડિયા આવશે કે નહીં આવું પણ કઈક હોય છે, આવું હા. પણ કઈક બને છે અને આવું પણ કઈક થાય છે. થાય છે, બિલકુલ. પણ આ સ્ટોરીમાં લવ સ્ટોરી છે કે નહીં? ભગવાન તો છે પણ દરેક મૂવીનો એક બેઝિક રૂલ હોય, ભાઈ હીરો હિરોઈન હોય તો એમાં લવ થવો જરૂરી છે. આમાં છે ને બેલેન્સિંગ બહુ રાખેલું છે અચ્છા. અને ઈ પણ એક મારા માટે ચેલેન્જિંગ હતો કે હું ચલો દ્વારકા આવું છું હા. તો શું મારા માટે પોસિબલ છે કે ભાઈ એમાં હું થોડુંક લવ એડ કરું. યસ. સ્પિરિચ્યુઅલ તો ચલો આવવાનું જ છે. એ તો આવવાનું જ છે હમ. પણ શું એ મારા માટે પોસિબલ છે કે હું એ લવ એમાં એડ કરી શકું? હા. તો બહુ બધો વિચાર કર્યો, બહુ બધા વિચાર કર્યા ત્યારે મને એક રિયલાઇઝ થયું કે હા થોડુંક તો આપણે આપી શકીએ. આપી શકીએ. બરાબર. એ ફક્ત આંખો ને આંખોથી. હા. ઓકે. તો મન મેળો એ પણ થોડુંક એ કહી મનનો શકાય કે મેળો. ભાઈ મનનો મેળો. કહી શકાય. તમને ક્યાંક એવું થયું કે યાર હું ફર્સ્ટ મૂવી કરી રહ્યો છું, થોડી લવ સ્ટોરી મળવી જોઈતી, એવું ક્યાંક થયું કે હિરોઈન જોડે મેં પણ રોમાન્સ કર્યો? ના ના એવું તો નથી થયું કારણ કે જે રીતનું પાત્ર મળ્યું છે, હમ. જે રીતનું એ પાત્રની મહત્વતા છે હા. એ પ્રમાણે તો ખુશ છે અને લવ સ્ટોરી છે હમ. બટ દ્વારકાધીશ દ્વારકાધીશ. સાથેની છે અને જે કદાચ મોસ્ટ બ્યુટીફુલ હા. વસ્તુ હોઈ શકે જે તમારી લાઈફમાં જે એન્ડ સુધી જશે એ રીતે. હા. તો લવ સ્ટોરી તો છે બટ દ્વારકાધીશ સાથે. હા. આ મૂવીમાં એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ કે એવું કોઈ સિક્રેટ કે એવો કોઈ વળાંક છે મૂવીમાં કે જે લોકોને શોક આપી શકે કે ઓ આવું થયું એવું? એ તો હવે મૂવી જોવા જશે દર્શકો તો જ ખબર લોકો પડશે. beautiful છે એમને ખ્યાલ છે અચ્છા. જેને જેટલા નથી જોયું એકવાર જશે 100% એમને Of course, suspense છે જ. છે. તો મૂવી છે તમારા નજીકના થિયેટર્સમાં રિલીઝ થઈ ગયું છે તો મૂવી જોવા જવું ખૂબ જરૂરી છે તમારે. આપણે ગુજરાતીમાં ઘણી બધી મૂવીઝ બનતી હોય છે પણ બધી જ મૂવીઝને એવો પ્રેમ નથી મળતો. અમુક બે ચાર હીરો હિરોઈન કે અમુક ટાઈપના જ મૂવી ચાલતા હોય છે પણ એક સારું એક્ઝામ્પલ આપણા માટે એ છે કે લાલો, જે ભક્તિભાવ વાળું મૂવી હતું જે ચાલી ગયું, જેને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો અને તમારું સિમિલર ટ્રેક ઉપર છે. કદાચ લોકોને એવું લાગશે કે લાલો પછી આ મૂવી બની છે તો લેટ્સ ક્લેરિફાય કે આ મૂવી લાલો પહેલા શૂટ થયેલી છે પણ રિલીઝ હવે થઈ રહ્યું છે એટલે લાલો થી કોપી કરીને કે એવું કોઈ પણ પ્રકારે એવી રીતે મૂવી નથી બનાવેલું. આ ઓરિજિનલ કોન્સેપ્ટ છે જે પહેલા શૂટ થયેલો હતો, થોડું ડિલેમાં રિલીઝ થયું છે, બાકી કોન્સેપ્ટ ઓરિજિનલ છે અને તમને હોપ જેમ મને આ સાંભળીને સારું લાગી રહ્યું છે એમ બધાને જોઈને પણ સારું લાગશે કે સારી જગ્યાઓ આપણને જોવા મળશે અને જેમ આગળ પણ આપણે અલગ અલગ જગ્યાએ જઈને તમને બતાવતા રહીશું. જે મૂવીમાં
રાકેશભાઈ ગાઈડ બન્યા છે, એમ આજના આપણા પોડકાસ્ટ માટે પણ રાકેશભાઈ ગાઈડ છે. એટલે એ આપણને જગ્યાએ બધી અલગ અલગ જગ્યાઓ લઈ જશે અને આપણને નવી નવી વસ્તુઓ દ્વારકા વિશે જણાવશે. તમે જે થોડી વાર પહેલા હમણાં જે વાત કરી કે ભાઈ લાલો મૂવી ને આ મૂવી ની કમ્પેરિઝન, તો મારે એમાં એક પોઈન્ટ એડ કરવો છે કે સ્પેશિયલી હું એવી રીતે ઓડિયન્સને રિક્વેસ્ટ કરીશ કે લાલો મૂવી જે છે એ કૃષ્ણને રિલેટેડ છે, બરાબર છે, અને આ મૂવી પણ કૃષ્ણને રિલેટેડ છે, બરાબર છે. તો એકવાર ઈ જોવા જાય કે ભાઈ શું છે, કેમ છે, કે કઈ રીતે છે. બટ આ જે કોપી બોપી છે એવું નથી હોતું. તમે જેમ રાજા ધીરાજના સ્વરૂપને સ્વીકારો છો, જેમ કૃષ્ણના ઠાકોરજી વાળું જે સ્વરૂપ છે એ પણ સ્વીકારો છો, અને ગોકુળમાં જે એનું નંદલાલ વાળું નાનું સ્વરૂપ છે એને સ્વીકારો. તો અમે પણ એ રીતની મહેનત કરીએ છીએ. અને સ્પેશિયલી એક વસ્તુ કહેવા માંગીએ છીએ કે જ્યારે કોઈ પણ પિક્ચર હોય કે શોર્ટ ફિલ્મ હોય કે કાંઈ પણ હોય, એની પાછળ બહુ બધી મહેનત લાગતી હોય છે, જેમાં ઘણા લોકોનો સારો એવો પરસેવો રેડાતો હોય છે, બહુ બધી મહેનત એ પોતાના જીવનમાં. જો કે બધા જ એ રીતે ગુજરી રહ્યા છે, એવું નથી કે અમે જ ગુજરી રહ્યા છીએ, પણ જયારે આવે છે તો એટલીસ્ટ એને તમે જેટલો બને એટલો, જે લોકો જોઈ આવ્યા છે એમણે પ્રેમ આપ્યો છે, જે હવે બાકી છે એ પણ જોવા જજો. એ રીતે ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ અમે દ્વારકાધીશને કઈ રીતે તમારા નજીક લાવવાની કોશિશ કરી છે. એ રીતે લાલો બહુ સારું ચાલ્યું છે, અમને એનો પણ આનંદ છે. અને હવે અમે પણ લાવ્યા છીએ કે દ્વારકાધીશને અમે કઈ રીતે જોઈએ છીએ. એ રીતે તો મારી બધા જ કૃષ્ણ પ્રેમીને, મારા ગુજરાતીઓને ખાલી ને ખાલી એટલી રિક્વેસ્ટ છે એ રીતે કે ભાઈ તમે અમારા માટે એકવાર એ પિક્ચર જોઈ આવજો. જોઈ આવશો એટલે અમારો મનમેળો થઈ. એટલે આને કદાચ તમને અલગ પર્સપેક્ટિવ પણ મળે કે કૃષ્ણની નજરે તમે તમારી નજરે કૃષ્ણ કે દ્વારકા બતાવ્યું છે, એમ બીજા કોઈની નજરે કઈ નવો પર્સપેક્ટિવ મળે, કઈ નવી વસ્તુ મળે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મળે. એનાથી ઘણા લોકોને એવું લાગશે કે બેકગ્રાઉન્ડ કેમ ચેન્જ થઈ ગયું. પણ તમને એ બતાવવા માટે કે દ્વારકા ખાલી મંદિરો માટે જ નથી, દ્વારકામાં સારી સારી સિનરી પણ છે. એટલે ખાલી એક તીર્થ તો છે જ, પણ આટલી સુંદર જગ્યા પણ છે. એટલે તમે આ બધું માણવા પણ અહીંયા આવી શકો છો. એટલે અમે આજના પોડકાસ્ટમાં એ ટ્રાય કરી રહ્યા છીએ કે તમને મેક્સિમમ આપણા દ્વારકાની સુંદર જગ્યાઓ તમને જોવા મળે. મનમેળો આમને તો ઘણી વાત કરી દીધી, પણ તમારા હિસાબે મનમેળો શું છે તમારે કેવું હોય તો? મારા માટે મનમેળો એ જ છે કે જે ખરેખર મને જે મનમેળા એ ચેન્જ કરી છે, બસ હું એ જ ઈચ્છું છું કે મારી જે જનરેશન છે, મારા જેવી જનરેશન છે, એ પણ આ એકવાર મૂવી જોવે. બિલકુલ. ત્યારે એને ખબર પડશે કે જે ભગવાન શું છે અને ખરેખર આસ્થા શું છે, કે જેવી કોઈ શક્તિ છે જે ખરેખર તમારા પ્રશ્નોનો તમને જવાબ ગમે એ રૂપે આવીને આપી દેશે. તમને જવાબ મળશે ને મળશે 100%. એટલે તમે પણ જોવો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પણ કહો કે આ મૂવી જોવે. અને હા, હું એટલું તો કહીશ કે તમારા કોઈ બી જાતના પ્રશ્ન હશે, તમને એ જવાબ આ મૂવીમાંથી મળવાનો જ છે 100%. એટલે જરૂરથી જોજો મનમેળો. હાર્દિકભાઈ? હું પણ થોડો નર્વસ છું. રિલીઝ થઈ ચૂક્યું છે, સારા રિસ્પોન્સ પણ મળી રહ્યા છે. તો બસ જેટલા રિસ્પોન્સ મળ્યા છે એ બધાને થેન્ક યુ. અને જે લોકો હજી બાકી રહી ગયા છે એ લોકોને બસ જય દ્વારકાધીશ. તમે લોકો અમારું આ મનમેળો જોવા જરૂર ને જરૂર જજો. ફૂલ ફેમિલી સાથે જજો, ફ્રેન્ડ સાથે જજો, કોઈ પણ સાથે જજો, પણ જરૂર ને જરૂર જોવા જજો. જય દ્વારકાધીશ. તમારા હિસાબે મનમેળો શું છે? મારા હિસાબે છે કે તમારા મનને ભગવાન સાથે મેળવો અને પછી જુઓ કે તમારી લાઈફમાં કેટલો પોઝિટિવ ચેન્જ આવે છે. એટલે આ બધા એવું કહેવા માંગે છે કે એમનો મનમેળો હવે તમારો થયો છે, એટલે તમારે એને સાચવવાનો છે અને તમારે એને બીજા લોકો જોડે પણ પહોંચાડવાનું છે. એક ખૂબ સુંદર એમને એક રજૂઆત કરી છે, એક સુંદર મૂવી બનાવ્યું છે. બધાના બહુ સારા પ્રયત્નો છે અને સારા મનથી કરેલું છે. એટલે આપણે બધા જ આવા સારા મૂવીને આપણે સપોર્ટ કરીએ. આપણે ગુજરાતી થઈને આપણા ગુજરાતી મૂવી વધારે ચાલે એવો ટ્રાય કરીએ. એ મારું બી ક્યાંક ને ક્યાંક માનવું છે કે આપણે ગુજરાતીઓ ગુજરાતી મૂવીને આપણે થોડો ઘણો સપોર્ટ કરવો જોઈએ. જે ઘણીવાર આપણે હિન્દી મૂવીની લોભમાં આવી અને જે ઓછો કરતા હોઈએ છીએ, એ કદાચ આવા સારા મૂવી બનશે તો લોકો કદાચ થિયેટરમાં વધારે પહોંચશે, જોવા જશે અને હોપફુલી એક સારું આપણને કલ્ચર જે, બીકોઝ આ મૂવી સ્પેસિફિકલી સ્પિરિચ્યુઆલિટીને પ્રમોટ કરે છે. એટલે આજકાલની જનરેશન માટે આ વસ્તુ જેમ તમે કીધું એમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સ્પિરિચ્યુઆલિટીનો જેટલો સ્પ્રેડ થાય એટલો વધારેમાં વધારે સારો છે. એટલે ઘણા બધા મૂવી એવા આવી રહ્યા છે કે જે એકચ્યુઅલી ગુજરાત ટુરિઝમે એમને અડોપ્ટ કરી લેવા જોઈએ મૂવી.
કે ભાઈ ગુજરાતની અલગ અલગ જગ્યાઓ બતાવી રહ્યા છે, તો ગુજરાત ટુરિઝમે એમને પ્રમોટ કરવા જોઈએ કે ભાઈ આ મૂવી જોવો અને આ જગ્યાએ તમે ફરવા જાઓ. બીકોઝ દ્વારકાની પણ ઘણી બધી એવી જગ્યાઓ છે જે લોકોને ખબર નથી, જે મને પણ ખબર નહોતી. અહીંયા આવવાનું થયું અને એના પાછળના રિસર્ચમાં ખબર પડી કે આવી આવી જગ્યાઓ છે અને એ જગ્યાઓ આજે તમને બતાવવાની પણ છે. તો જેમ એના કે માટે ચિંતા ન કરશો. હા. આજે હું છું જે તમને દ્વારકાની બધી જ જગ્યાઓ મારી દ્રષ્ટિએ તમને બતાવી દઈશ. યસ. અને અમારી એક ડાયલોગ એ પણ છે કે Okay. મારી દ્રષ્ટિએ દ્વારકા જોશો ને તો ગમી જ જશે. એ બરાબર છે. તો આજે ભાઈ આપણે મન મેળવોની સ્ટારકાસ્ટ અને સ્પેશિયલી આપણા આજના જે સારથી છે રાકેશભાઈ, એમની નજરે આપણે ઘણા બધા અલગ અલગ પ્લેસીસ જોઈશું દ્વારકાના. લાસ્ટમાં તમે એક ઓબ્વિયસલી બધા જ કાઠિયાવાડી છે, પણ એક કાઠિયાવાડી કોઈ કહેવત, કોઈ છંદ દોહો ટાઈપની કોઈ વસ્તુ ના થાય તો મજા ના આવે, એક થઈ જાય તો એમાં કેવું છે, લાઈક એવું છે કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે ને એમાં મેજોરિટી કાઠિયાવાડથી આર્ટિસ્ટો બિલકુલ. જોડાયેલા છે, હમ, હમ. બરાબર છે. અને આ પ્રોજેક્ટ વિષ્ણુ ઉપરનો છે. તો એક કવિની મને બે લાઈન મને થોડીક યાદ આવે છે કે નરસૈયુંને સંત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગર ખૂંદે ડાલા મથા કે જેની ડણકું કાઠિયાવાડી છે, પરબ સતાધાર વીરપુર પાળિયાદ ને બગદાણા જે હરિહરનો સાદ પડે એ રોટલો કાઠિયાવાડી છે, સંત સુરા ને દાતારું એમાંય સુદામો કેમ ભૂલાય કે જેમ મરી જવું પણ માગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે ને રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. અને કે જે ના ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે, ના ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે. અને બીજી ખંડણીયા ખંડાણો જેનો બાપ કાઠિયાવાડી છે, લાકડી લઈને તોપું ભગાડી ઈ ગાંધી કાઠિયાવાડી છે. અને ગોકુળમાં ગમ્યું નહીં અને મથુરા મૂકી દીધું એ રણ રણ છોડ કેવાણું એ મારું કૃષ્ણ કાઠિયાવાડી છે. વાહ 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 વાહ. તો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચલો આગળના આપણા પોડકાસ્ટની આપણા સફરની શરૂઆત કરીશું અહીંયાથી જ. તમને અલગ અલગ જગ્યાઓ બતાવીશું. હોપ તમને પણ આ પોડકાસ્ટ થોડો અલગ બનાવ્યો છે, એમાં બહુ જ મજા આવશે. અમારી જોડે બની રહેજો છેલ્લા સુધી. ચલો નીકળો. આ ક્યાં આવે આપણે? આ એક એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં જનરલી લોકો આવતા નથી. ઓકે સ્થળનું નામ છે ગોપી તળાવ. ઓકે, ગોપી તળાવ. તો ચાલો આપણે બધા હવે જઈએ ગોપી તળાવ. शुद्ध हो जाता है। आपकी यात्रा मंगलमय हो इसी शुभकामना। તો નમ્રતાજી, તમને આ મૂવી કેવી રીતે મળ્યું અને આ સબ્જેક્ટ તમે કેમ પસંદ કર્યો? ઓકે, મેં ઓલરેડી વેબ સિરીઝ, શોર્ટ ફિલ્મ્સ એ બધું કરેલું છે, તો એના થ્રુ ડાયરેક્ટરે મારું કામ જોઈ અને મને રીચ આઉટ કર્યું. ધેન મને સ્ટોરી સંભળાવી કે આ ટાઈપની સ્ટોરી છે અને મને બહુ ઇન્ટરેસ્ટ લાગ્યો, કારણ કે આમ તો હું નાસ્તિક જેવી હતી જ, જે એઝ અ મયકનું હા. કેરેક્ટર છે, બટ એટલી બધી બી નાસ્તિક નથી. પણ મને એ સ્ટોરીમાં એટલો ઇન્ટરેસ્ટ પડ્યો કે મને એમ થયું કે નહીં, મારા એક્ટ કરવું જ જોઈએ. અને એમને જે કેરેક્ટર જોતું હતું એક્ઝેક્ટ પરફેક્ટ મારામાં બેસતું હતું કે ઓકે હા આ કેરેક્ટર આ કરી શકશે એમ. ઓકે ઓકે. એટલે પછી મેં એ કેરેક્ટર કર્યું. અને તમને આ રોલ કેવી રીતે મળ્યો અને તમે શું વિચારીને આ એક્સેપ્ટ કર્યું? સૌપ્રથમ હાર્દિક પાસે કન્સેપ્ટ નહીં હતો. એણે મને વાત કરી કે ભાઈ આવી રીતે એક કન્સેપ્ટ છે ઓકે. અને એમાં એક ટૂર ગાઈડ નો રોલ છે કે જે એકદમ નિખાલસ હોય અને હસી ખુશીથી બધું બતાવતો હોય દ્વારકા ને એવી રીતે. તો મને કે ફિટ બેસે છે તો પછી આપણે કામ ચાલુ કરીએ, એટલે અમે એન્ડ ધેન એની ઉપર વર્ક ચાલુ કર્યું. બીજું કે આ ચૂઝ કરવાનું કારણ એક તો એક અને માત્ર એક જ છે, પહેલા તો કૃષ્ણ, કારણ કે દ્વારકા છે. યસ. તો Correct. ખાસ એને લઈને પછી કોઈ ના પાડવાનો સવાલ આવતો જ નથી એ રીતે. એ તો તો છે. બસ આ રીતે આ રોલ મળે. ગુજરાત કૃષ્ણ ભગવાન માટે છે ને એક વિશેષ પ્રેમ છે. બીજા બધા ભગવાનને આપણે પૂછતા હોઈએ છીએ, હા. I think ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતીઓને છે ને કૃષ્ણ ભગવાન પોતાના લાગે, જાણે હા. પોતાના ઘરનું માણસ હોય એવું લાગે, એટલે આપણને એકદમ પોતે વાલા લાગે. એટલે કૃષ્ણનું નામ આવે ને એટલે આપણે બધા પછી ત્યાં બધું ભૂલી જઈએ બીજું. હા, કારણ કે ગુજરાતીને ગરબા ને કૃષ્ણ કૃષ્ણ બંને વાલા. સાચું. અને આઈ થિંક ગરબા પણ કૃષ્ણ ભગવાન જ લાવ્યા છે, હા. કેમ કે ત્યાં ગોપીઓ જોડે એ રાસ રમતા હતા, હા જે આપણે અહીંયા કરીએ છીએ. એટલે ક્યાંક મને એવું લાગે છે ને કે એ વૃંદાવન થી કૃષ્ણ ભગવાન ગરબા આપણા સુધી લઈ આવ્યા અને હવે એક ગુજરાતીનો વારસો થઈ ગયો. હા કે કદાચ ત્યાં હવે ગરબા રમાય છે કે નહીં, કે રાસ થતો હશે કે નહીં ખબર નહીં, પણ અહીંયા એ સચવાઈ રહ્યું છે. આટલા 5000 વર્ષોથી અહીંયા સચવાઈ રહ્યું છે. આ સ્પેસિફિકલી પ્લેસ છે, એ તમે કોઈ વાર અહીંયા પહેલા આવ્યા છો ગોપી તળાવ પર?
ના, અમે આની પહેલી વાર તો નથી આવ્યા, બટ એ શૂટ ટાઈમે જે આવેલા છીએ ને એ શૂટ ટાઈમે જ છે બસ. બરાબર છે. આ જે સ્પેસિફિકલી ગોપી તળાવ છે એ જોઈને તમને કેવું લાગ્યું? આ પ્લેસ ઉપર તો ફર્સ્ટ ટાઈમ આવી, પણ એવું થયું કે અમે આ મિસ કરી દીધું મૂવીમાં, કારણ કે મૂવીમાં આ સ્પેસ આપણે નથી લીધી, તો એમ લાગ્યું કે લીધી હોત તો બી મજા આવત એમ. એટલે બહુ સરસ છે આ જગ્યા. એટલે મારે પણ એવું જ થયું કે હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવી છું અને રિસર્ચ કરતા મને ખબર પડી. નહીં તો દ્વારકા આપણે કેટલી વાર આવતા હોઈએ છીએ અને મને એમ થયું કે આ પ્લેસ મારાથી કેમ મિસ થઈ ગયું, કે આ ગોપી ચંદન ને આ બધી વાતો ક્યાંક ને ક્યાંક મિસ થઈ ગઈ. એટલે હવે મેં ડિસાઈડ કર્યું કે આ ફિલ્ડમાં આવ્યા પછી જો કે હવે રિસર્ચ કરી જ છે બધી પ્લેસની, પણ હવે મેં ડિસાઈડ કર્યું કે ક્યાંય બી જાઓ તો એની બધી પ્લેસીસ નું પહેલા ચેક કરી લેવું, રિસર્ચ કરી લેવું અને બધી પ્લેસીસ પર જવું ખૂબ જરૂરી છે. તમને અહીંયા ફરીથી આવવાનો મોકો મળે તો તમે આવશો? યસ, ડેફિનેટલી. સવાલ વગરની વાત છે, જેટલી વાર કયો એટલી વાર. કરેક્ટ. મેં બી અહીંયાથી ગોપીચંદન પણ લીધું છે. લેટ્સ સી એ ગોપીચંદન હું યુઝ કરીએ ઘરે જઈને અને એના કેવા ફાયદા થાય છે એ આપણે જોઈશું. જો ભાઈ આટલા તડકામાં મે મહિનામાં ચાલી ને આ દ્વારકાની ગલીઓમાં, બેટ દ્વારકાની ગલીઓમાં ચાલી રહ્યા છીએ. મનમેળો મૂવી તમને ખબર જ છે જે આપણું, એના લઈ એક પ્રમોશનલ કહેવાય કે હું એક પોડકાસ્ટ કરવા અહીંયા આવી છું, પણ સ્ટારકાસ્ટ ખૂબ સરસ છે. તમારા મૂવીનો એક ડાયલોગ છે કે દ્વારકા આવીએ એટલે બેટ દ્વારકા તો આવવું જ પડે, એવું કેમ? કારણ કે કૃષ્ણ છે ને એ બેટ દ્વારકામાં પોતાનાનું ધ્યાન રાખે અને દ્વારકામાં આખા જગત. તો દ્વારકા આવો ને ઉપર બેટ દ્વારકા આવું. એટલે આખા જગતનું ધ્યાન રાખવા ત્યાં ઓફિસ હતી, પણ બેટ દ્વારકા એમનું ઘર. એટલે ઘરે ભગવાનના ઘરે ના આવીએ તો કેમ ચાલે? તમે જયારે અહીંયા બેટ દ્વારકા ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે તમને કેવું લાગ્યું? એમ લાગતું હતું કે હા, આ જે કન્સેપ્ટ છે કે જે ઓફિસ અને ઘરનો કન્સેપ્ટ અલગ અલગ છે, તો એવું જ લાગ્યું કે હા અહીંયા બી કૃષ્ણનું ઘર છે અને બધું જોયું, એમાં બી આ દરિયો, એકદમ મજા આવી. હા, એટલે આ અહીંયા આવ્યા પછી તમને કોઈ એનો અનુભવ થયો? મૂવી તમે શૂટ કરતા હતા ત્યારે શું સિચ્યુએશન હતી અને તમને કેવું ફીલ થયું? એવા તો ઘણા ઇન્સિડન્ટ બન્યા છે, બટ એક જે મારી સાથે બન્યું છે એ છે કે મહેક નામનું કેરેક્ટર છે મૂવીમાં મારું, એ નાસ્તિક છે અને હું પણ નાસ્તિક જ હતી, પણ એનું ફેમિલીના લીધે એ નાસ્તિક છે અને હું મારી સાથેની બહુ સ્પિરિચ્યુઅલ ટાઈપ છે, પણ હું નથી. મને મંદિરે જાય એમ કે તો હું ના જાઉં, મને કઈ પૂજા કર, માળા કર તો હું ના કરું, મને તું કે ને તો હું ના કરું, પણ મારા લાઈફના આટલા વર્ષ પછી જયારે હું દ્વારકા શૂટ માટે આવી, મેં આ મૂવી કર્યું, કોઈ એવી શક્તિ છે એ મને ખબર છે કે જે આપણી હેલ્પ કરે છે, આપણી સાંભળે છે, પણ મંદિરે શું કામ જાઉં, માળા શું કામ કરવી, પૂજા શું કામ કરવી, અને એવા ભગવાનના ગીત સાંભળવામાં શું મળે, એવું કઈ મને નતું ગમતું. પણ આવ્યા પછી શૂટ કર્યા પછી જે જયારે રિટર્ન ગઈ ત્યારે જે મારામાં બદલાવ આવ્યો ને કે હું બી માળા કરવા માંડી, મને પણ લાગવા માંડ્યું કે ભાઈ કૃષ્ણ જે છે એ આપણું સાંભળે છે અને આપણી હર પર સાથે જ છે અને આપણી અંદર જ વસેલા છે. એટલે એટલીસ્ટ આટલો સ્પિરિચ્યુઅલ બદલાવ તો માણસમાં અંદર આવે જ છે. તમારા કોઈ એવો એક્સપિરિયન્સ તમને અહીંયા? દ્વારકા કૃષ્ણ છે ને એ કોઈ સમજવાની વસ્તુ, લાગણી વાળી વસ્તુ છે. તો જયારે તમે દ્વારકા કે બેટ દ્વારકા એક બાબત એવી છે કે કૃષ્ણ બાકી કદાચ કરવા જઈએ ને તો રાત પડી, બરાબર? તો એની કોઈ વાત નથી, બસ આ અનુભવની જ વાત છે. અને આ અનુભવ એવો છે કે જે બધાને કઈક ને કઈક રીતે થતો હોય છે. કૃષ્ણની વાત કરતો ત્યારે દ્વારકા પણ એક મોકો મળે દ્વારકા આવું ને આવું સરસ માત્ર બધું જેમ મોકો તો મને કૃષ્ણને બહુ સારી રીતે સમજવાનો કૃષ્ણ દ્વારા દીધેલો. આપણે આ મૂવીના જે ડાયરેક્ટર છે એમને એકવાર ફરી ઇન્વાઇટ કરી કે ભાઈ આવે અને છે અત્યારે તો આવીને જરા ફરીથી એકવાર આપણી જોડે વાત કરે બેટ દ્વારકા વિશે. તમને અહીંયા બેટ દ્વારકામાં સ્પેશિયલી શૂટિંગ કરવા માટે કે સ્પેશિયલ પરમિશન કે એવું કઈ લેવાની જરૂર પડે? હા, પરમિશન લેવાની જરૂર તો નથી પડી, કેમ કે અહીંના લોકો બહુ બધા કોઓપરેટિવ હતા કે અમને શૂટ કરતી વખતે એવું નતું લાગ્યું કે ભાઈ અમને અમે એ લોકોને ડિસ્ટર્બ કરશું કે એ લોકો અમને ડિસ્ટર્બ થવા માંગશે, એવો કોઈ ઇસ્યુ થયો નથી. એ લોકો એમનું કામ કરતા હતા, અમે અમારું કામ. સારી રીતે શૂટ અમારું કમ્પ્લીટ થઈ ગયું, જે રીતના અમારું શેડ્યુલ હતું એ શેડ્યુલ કમ્પ્લીટલી જે ટાઈમ પર અમારે ફિનિશ કરવાની તે ટાઈમ પર.
બરાબર છે. અને આ મૂવીના જે ડાયલોગ છે, મતલબ આપણે જે હમણાં રસ્તામાં વાત કરતા હતા, ખૂબ સરસ ડાયલોગ્સ છે. તો આ ડાયલોગ્સ કોણે લખ્યા છે અને આ પાછળનો આઈડિયા આ ડાયલોગ્સ લખવાવાળા 4 લોકો છે આમાં. એક છે મૃગા ગોકાણી, એક છે નરસિંહ ઉપાધ્યાય કરીને કે જે પોતે હિન્દુસ્તાનમાં છે. એક છે દુષ્યંતભાઈ પરમાર કે જે પોતે છે પોરબંદર થી. એવું જ છું હું કે જે રાજકોટ. એટલે બધાના ભેગા આઈડિયાસ થઈને આટલા સુંદર ડાયલોગ્સ ને એ બધા મળ્યા છે. જેમ લોકોને બી ગમ્યું, કેમ કે આપણે રસ્તામાં જે આવતા હતા ત્યારે લોકોને કીધું કે દ્વારકા પર મૂવી બનાવ્યું છે, ત્યારે લોકોનો ઉત્સાહ પણ જોયો કે કેટલો સરસ એમનો રિસ્પોન્સ હતો, કેવો સરસ દ્વારકા પર મૂવી બનાવી રહ્યા છો તમે. અને એ લોકો પોતે કહે કે અમે પણ વિડીયોમાં આવીએ. હા, આવી જાઓ, એમ નહીં. તો આ એક ખૂબ સરસ અને એટલું સરસ લોકેશન છે ને કે આઈ થિંક અહીંયા બોલિવૂડના મૂવી પણ શૂટ થઈ શકે. આ લંડન બતાવે છે લોકો, એના કરતા આપણો બેટ દ્વારકાનો bridge બતાવે. દર્શન બ્રિજ લેવા ના બતાવે. હા, સરસ લાગે છે. અગર કેમેરામેન પાછળ તમે બતાવી શકો તો ખૂબ સરસ બનાવે છે. એટલે ગવર્મેન્ટને પણ આપણે આભાર આભાર માનીએ. માનું. એ આ ખૂબ સરસ આટલી વ્યવસ્થા કરી છે. અને બોટિંગ ને પણ હજુ ચાલુ જ છે. તો એ પણ તમે કરી શકો છો. એવું નથી કે નોર્મલ માણસો બોટિંગ નહીં કરી શકે, એ પણ કરી શકશે. કેમ કે આ એટલે જ વાત કરી રહ્યું છું પોડકાસ્ટ ની વચ્ચે, કેમ કે આપણે એક ટ્રાવેલ પોડકાસ્ટ કરી રહ્યા છે. એટલે તમને મૂવીના દર્શનની જોડે જોડે તમને દ્વારકા દર્શન બી કરાવી રહ્યા છે. એટલે આ બેટ દ્વારકા દર્શન છે. એટલે અમારી જોડે જોડે તમે પણ આજે સુંદર જે સમુદ્ર છે કે આ બ્રિજ છે, પાછળ આખું બેટ દ્વારકા છે, એ તમે જોઈ શકો છો. તો ગાઈડભાઈ, હવે તમને અહીંયા અમને લઈ આવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો આના વિશે જણાવો કે આની હિસ્ટ્રી શું છે. પહેલી વસ્તુ તો આ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે નાગેશ્વર, જે દ્વારકામાં આવેલું. અને બીજું કે આ જ્યોતિર્લિંગ પાંડવોએ એના વનવાસના ટાઈમે બનાવેલું છે. ઓહ, અંશે 5500 વર્ષ પહેલા. એટલું જૂનું. મતલબ એની પછી બહુ બધા રાજાઓએ એનું જીર્ણોદ્ધાર કરેલું છે, બટ એ આટલું જૂનું છે. ઓકે, સરસ. તો આ મંદિર એક લાઈક મારો જે અનુભવ છે કે આ જ્યોતિર્લિંગમાં એક એવું છે કે જ્યાં તમને ગર્ભગૃહમાં જઈને શાંતિથી તમને દર્શન અને પૂજા કરવા મળે છે, જે બધી જગ્યાએ તમને નથી કરવા મળતી. તો તમે આ શૂટ કર્યું એના પહેલા આ જગ્યાના મહત્વની તમને ખબર હતી? ના, મને નથી ખબર. તમને ખબર હતી? હા, મને થોડો ખ્યાલ હતો, કારણ કે 12 જ્યોતિર્લિંગમાંનું એક છે, એટલે મને જ્યોતિર્લિંગ વિશે થોડું ખ્યાલ છે. તો અસિસ્ટન્ટ ડાયરેક્ટરે રિસર્ચ તો કર્યું હશે થોડું, તો તમને કેટલી ખબર હતી આ પ્લેસ વિશે? બસ એટલી જ ખબર હતી કે આ મંદિર છે પાંડવોએ બનાવેલું છે એમના વનવાસ દરમિયાન, અને એમના વનવાસ દરમિયાન એમણે શિવજીની ઘણી પ્રાર્થના, પૂજા, ઉપાસના કરેલી છે, અને એમના પ્રતાપથી જ તેમને આગળ જે બી અમને મળ્યું છે એ મળ્યું. તો હાર્દિકભાઈ, તમને કૃષ્ણ ભગવાન પર તો પૂરો શ્રદ્ધા છે, એને લઈને જ તમે આ મૂવી કર્યું છે, પણ લાઈક મહાદેવ પર તમારી કેટલી શ્રદ્ધા છે? મહાદેવ પર એટલી જ શ્રદ્ધા છે મને જેટલી શ્રી કૃષ્ણ પર છે. અને અહીંયા મંદિરનું માતમ એવું છે કે શ્રી કૃષ્ણ ભગવાન ખુદ મહાદેવની પૂજા અર્ચના કરવા આવે છે. ઓહ, અચ્છા. એટલે આ મહાદેવનું મંદિર એટલું જૂનું છે કે શ્રી કૃષ્ણ ભગવાન પણ પોતે ઓફકોર્સ અહીંયા એમની પૂજા કરવા આવતા હશે. ઓફકોર્સ. પણ મૂવીના સંદર્ભમાં જોઈએ તો તમને આ કેવી રીતે સાંકળવું, લાઈક આ સ્ટોરી કેવી રીતે બેસાડવી, અને એ તમે કેટલો ટાઈમ આની પ્રિપેરેશન કરી હશે? પ્રિપેરેશનમાં તો એવું કે મેન તો મારે સ્ટોરી એ રીતની હતી કે પ્લેસીસ હાઇલાઇટ કરવાના છે દ્વારકાને લઈને આજુબાજુના. તો દ્વારકામાં જેટલા પણ પ્લેસીસ છે આપણે, તો એ પ્લેસીસ કઈ રીતે કેટલા સમયથી છે એ બધું બતાવવાનો મારો ઉદ્દેશ હતો. તો હવે એ બધું બતાવવું, મેં જે રિસર્ચ કરેલું હતું કે ક્યાં ક્યાં પ્લેસીસ આવે છે, એમાંનું એક મને નાગેશ્વર ટેમ્પલ પણ મળ્યું. તો મેં પછી એમના વિશે જાણ્યું, જોયું, રિસર્ચ કર્યું, અને પછી મેં એના પર કોન્સેપ્ટ બેસાડીને સ્ટોરી કરી. તમને મારે પૂછવું છે કે તમે કેટલા આધ્યાત્મિક છો, સ્પિરિચ્યુઅલ છો ખરા તમે? હા, બિલકુલ ઓકે. સ્પિરિચ્યુઅલ, અને જેમાં હું ત્રણેયને એટલા જ સમાન ગણું છું. કૃષ્ણ હોય, રામ હોય કે શિવજી હોય, હા, ત્રણેયને એટલા જ સમાન ગણીએ. પણ કહેવાય ને કે કૃષ્ણ એક એવું પાત્ર છે નિખાલસ ને નટખટ, તો એ બધાને સૌથી વધુ ગમતો હશે. અને રામ મર્યાદા પુરુષોત્તમ છે, તો ત્રણેય પોતપોતાના આપમાં છે. પણ એક મને એ વાત એ લાગે છે કે કેટલું ભાગ્યશાળી આ શહેર છે કે આ શહેરમાં કૃષ્ણ ભગવાન બી છે અને મહાદેવ પણ છે. એટલે આ ભૂમિનું
કદાચ એટલું સત હશે કે આવા કેવા લોકો થઈ ગયા હશે કે બંને ભગવાનનો એટલે વિષ્ણુ અને મહાદેવ બંનેનો આશીર્વાદ આ ભૂમિને મળ્યો છે. એટલે આ એક અદ્ભુત સંગમ છે, જે આ એક જ્યોતિર્લિંગ છે આપણી જોડે, અને એક કૃષ્ણ ભગવાનનું જે આપણે 4 ધામમાંથી એક ધામ કહેવામાં આવે છે, એ દ્વારકાધીશનું મંદિર આપણા દ્વારકામાં છે. એટલે દ્વારકા વાસીઓ તો ખરેખર ખૂબ જ Lucky by born. યસ, લકી બાય બોર્ન. એટલે અહીંયા જેનો જન્મ થાય છે એ લોકોએ કઈક પહેલાના જન્મોના પણ પુણ્ય કરેલા હશે, એટલે કદાચ લોકોને દ્વારકામાં જન્મ મળતો હશે. એટલે આપણે પણ આશા રાખીએ કે આવતા જન્મમાં કદાચ આપણને પણ અહીંયા જન્મ મળે.